cash flow statement TY BCom SEM 5. First, we discuss in short. પ્રથમ આપણે આ ટોપિકની ટૂંકમાં ચર્ચા કરીશું. Cash flow statement is a sheet showing the inflow and outflow of cash in the business. ધંધામાં રોકડની આવક અને રોકડની આવક દર્શાવતું જે પત્રક છે એને રોકડ પ્રવાહ પત્રક તરીકે ઓળખવામાં આવે છે. In the business, cash inflow and outflow is divided into 3 parts. ધંધામાં તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. રોકડની આવક અને જાવકને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. નંબર 1, cash flow from business operation. ધંધાની કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. વર્ષ દરમિયાન ધંધો જે કાંઈ પ્રવૃત્તિ કરે છે અને તેને આધારે જે રોકડ પ્રાપ્ત થાય છે તેનો સમાવેશ અહીં કરવામાં આવેલ છે. એ કેશ ફ્લો બાય પ્રોફિટ, નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. નફા દ્વારા એટલે નફા નુકસાન ખાતું જે નફો બતાવે છે તે, પણ તેમાં નોન કેશ ડિટેલ્સ આર એડેડ ઇન ધ પ્રોફિટ. જે બિન રોકડ વ્યવહારો છે જે નફા નુકસાન ખાતે ઉધારેલા છે તેને પાછા નફામાં ઉમેરવામાં આવે છે. કેશ ફ્લો from changes in current asset and current liabilities. ધંધાની જે ચાલુ મિલકતો છે અને ધંધાના ચાલુ દેવા છે એમાં વર્ષ દરમિયાન ફેરફાર થાય છે અને ફેરફારને લઈને જે રોકડ આવક અને જાવક ઊભી થાય છે તેનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. સેકન્ડ પાર્ટ્સ, કેશ ફ્લો arising from investment activities in the business. ધંધાની અંદર જે રોકાણ પ્રવૃત્તિ થાય છે એમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રોકાણ પ્રવૃત્તિ એટલે ધંધામાં લાંબા ગાળા માટે મિલકતો અને રોકાણો ખરીદવામાં આવે છે તો કેટલીક વખત એને વેચવામાં આવે છે. તો એને લઈને જે રોકડ આવક અને જાવક ઊભી થાય છે તેનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. કેશ ફ્લો અરાઇઝિંગ ફ્રોમ ધ પરચેઝ એન્ડ સેલ ઓફ ફિક્સ એસેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. થર્ડ, ત્રીજો ભાગ, કેશ ફ્લો અરાઇઝિંગ આઉટ ઓફ ધ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ ઓફ ધ બિઝનેસ. ધંધામાં જે નાણાકીય પ્રવૃત્તિ થાય છે ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ફાઇનાન્સ, નાણાં સાથે સંકળાયેલી છે એવી જે પ્રવૃત્તિ છે એમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ફોર એક્ઝામ્પલ, ટુ ઇસ્યુ શેર્સ ઓફ ઓર ડિબેન્ચર્સ. શેર અને ડિબેન્ચર બહાર પાડવા જેથી કરીને તમને રોકડ પ્રાપ્ત થાય છે, કેશ રિસીવડ. ટુ ઇસ્યુ શેર્સ ઓર ડિબેન્ચર એન્ડ ઓલ્સો રિટર્ન ઇટ્સ, તેને પરત કરવા એટલે શેર્સ ઓર ડિબેન્ચર્સ રિટર્ન. પે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, વ્યાજ અને ડિવિડન્ડની ચૂકવણી. આ બધી જ બાબતો નાણાં સાથે સંકળાયેલી છે અને તેનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3, હિસાબી ધોરણ 3માં આ વિગતો તમારે 3 ભાગમાં બતાવવાની રહેશે. વિલ બી શોન under 3 heading. હવે આપણે એની વિગતે ચર્ચા કરીશું. કેશ
is the most liquid asset of a business. રોકડ ધંધાની પ્રવાહી મિલકત છે. All business transaction ultimately result into cash inflow or cash outflow. ધંધાના મોટા ભાગના વ્યવહારો છેવટે રોકડમાં પરિણમે છે. Hence, a statement that show cash flow is considered to be an important one. તેથી રોકડ પ્રવાહપત્રકને સૌથી મહત્વનું પત્રક ગણવામાં આવે છે. The business should have sufficient cash on hand. ધંધા પાસે પૂરતી રોકડ હાથ પર હોવી જરૂરી છે. So that the liability can be paid as and when they fall due. જ્યારે કોઈ પણ જવાબદારી ઊભી થાય ત્યારે તે જવાબદારી સહેલાઈથી ચૂકવી શકાય. The cash on hand should not be excessive. રોકડ હાથ પર વધુ હોવી પણ ન જોઈએ. અધરવાઇઝ નહીં તો the cash would remain idle. રોકડ નિષ્ક્રિય પડી રહેશે. Reducing the overall profitability અને એકંદરે નફાની અંદર એ શું કરશે? ઘટાડો કરશે. એટલે ધંધા પાસે વધારાની રોકડ પણ હોવી જોઈએ નહીં. Looking to the importance of liquidity, પ્રવાહિતાનું મહત્વ જોતા, the cash statement assume all the more significance for management. ધંધાના સંચાલકો માટે એ સૌથી મહત્વનું પત્રક છે. There are two such statements. ધંધામાં આવા બે પત્રકો હોય છે. With cash budget for the definite future time period. ભવિષ્યના અમુક ચોક્કસ સમયગાળા માટેનું રોકડ બજેટ. Which show what would be the expected cash position during the next year. પછીના વર્ષ દરમિયાન રોકડની પરિસ્થિતિ શું રહેશે એ આની અંદર બતાવવામાં આવે છે. બજેટ એટલે ભવિષ્ય માટેનું અત્યારે વિચારવું. થિંકિંગ ઇન ફ્યુચર, ભવિષ્યનો વિચાર. The second is the cash flow statement. બીજું છે રોકડ પ્રવાહ પત્રક. Which is a historical statement. જે ભૂતકાળનું પત્રક છે, ઐતિહાસિક પત્રક છે. ભૂતકાળની માહિતી તમને બતાવે છે. And so what was the cash inflow and cash outflow during the last year. છેલ્લા વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી અને ક્યાં થઈ તે દર્શાવતું પત્રક છે. એટલે કે ભૂતકાળની માહિતી તમને બતાવે છે કે ભૂતકાળમાં તમારી રોકડ ક્યાંથી આવી અને રોકડ ક્યાં ગઈ એ બાબત તમને રજૂ કરે છે. And what was the actual cash balance on hand at the end of the last year. અને હાથ પર રોકડ શિલ્લક કેટલી હતી તેનો એ ઉલ્લેખ કરે છે. The fund flow statements show the changes in the net working capital. બીજું એક એવું પત્રક છે જે તમારે આના પછી નેક્સ્ટ ટોપિકમાં એનો અભ્યાસ કરવાનો છે. ભંડોળ પ્રવાહ પત્રક. ભંડોળ એટલે જે ચાલુ મિલકતો ને ચાલુ દેવા સાથે કનેક્ટેડ છે, સંકળાયેલું છે. એટલે કે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું આ પત્રક છે. While the cash flow statement show the inflow and outflow of cash only. રોકડ પ્રવાહ પત્રક ફક્ત રોકડની પરિસ્થિતિ રજૂ કરે છે, રોકડની આવક જાવક બતાવે છે. જ્યારે ભંડોળ પ્રવાહ પત્રક ચાલુ મિલકતો અને ચાલુ દેવા કેટલા આવ્યા અને કેટલા ગયા એની વિગતો રજૂ કરે છે. The statement show the amount of cash received and cash paid due to each transaction of business. ધંધાના દરેક વ્યવહારથી કેટલી રોકડ ચૂકવાય અને કેટલી રોકડ આવી એ આ પત્રકની અંદર બતાવવામાં આવે છે. The total cash inflow is added to the opening balance of cash.
રોકડની શરૂની બાકીમાં આ વર્ષ દરમિયાન જે રોકડ પ્રવાહ પ્રાપ્ત થાય છે તે ઉમેરવામાં આવે છે એન્ડ ધ ટોટલ કેશ આઉટફ્લો ડિડક્ટેડ ધેર ફ્રોમ, અને જેટલી રોકડ ગઈ છે તે તમારે એમાંથી બાદ કરવાની છે. ધીસ ગીવ્સ ધ ફાઇનલ કેશ બેલેન્સ, જેથી કરીને આપણને છેવટની રોકડ મળે છે. ટૂંકમાં શરૂની રોકડ શિલકમાં ચોખ્ખો રોકડ પ્રવાહ ઉમેરવામાં આવે છે અને ગયેલો બાદ કરવામાં આવે છે, જેથી તમને આખરની શિલક મળી જાય. જેથી તમે તમારો દાખલો સાચો છે તેવું તમે નક્કી કરી શકો. કેશ ફ્લો સ્ટેટમેન્ટ. A statement showing inflow of cash and outflow of cash during the last year, છેલ્લા વર્ષ દરમિયાન રોકડ આવક જાવક બતાવતું આ પત્રક છે. એન્ડ as a result the balance of cash at the end of the year is known as cash flow statement, અને તમને આખરની રોકડ શિલ્લક પણ આ પત્રક રજૂ કરે છે, તેથી તેને રોકડ પ્રવાહ પત્રક તરીકે ઓળખવામાં આવે છે. This statement helps management to know the actual liquid position or position of cash on hand. આ પત્રક ધંધાના સંચાલકોને ધંધાની પ્રવાહિતા કેટલી છે અને હાથ પર રોકડ કેટલી છે એ રજૂ કરે છે. And also to ascertain whether the business is able to get enough cash to meet the liability as and when they arise. જ્યારે કોઈ પણ જવાબદારી ધંધામાં ઊભી થાય ત્યારે ધંધો એ જવાબદારી ચૂકવવા માટે સક્ષમ છે કે નહીં તે બાબત આ પત્રક દ્વારા સંચાલકો જાણી શકે છે. The Institute of Chartered Accountants of India has issued Accounting Standard 3 for preparing cash flow statement. ભારતની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામની જે સંસ્થા છે તેણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવા માટે હિસાબી ધોરણ 3 બહાર પાડેલું છે. According to Amendment to Companies Act, it has been made compulsory for all companies to implement all accounting standards issued by this institute. આ સંસ્થા દ્વારા જે હિસાબી ધોરણ બહાર પાડેલું છે તે દરેક કંપનીએ ફરજિયાત તૈયાર કરવાનું રહેશે. Hence, now all companies issuing their annual account include a cash flow statement in their reports. અને હવે બધી જ કંપનીઓએ તેના વાર્ષિક હિસાબો સાથે આ રોકડ પ્રવાહ પત્રક પણ રજૂ કરવાનું રહેશે. According to this standard, the cash flow and outflow are to be shown under 3 headings. હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ આવક અને રોકડ જાવક પ્રવાહનું જે પત્રક છે એ 3 હેડિંગ નીચે બતાવવામાં આવે છે. એ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ, જેમાં આપણે અગાઉ જોઈ ગયા, વી ઓલરેડી ડિસ્કસ. એની અંદર 2 બાબતનો સમાવેશ કરવામાં આવે છે, નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ અને કામગીરીમાંથી મળતા રોકડ પ્રવાહમાં ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો ફેરફાર પણ સમાવવામાં આવે છે. એટલે વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડીનો જે ફેરફાર થાય છે તેના દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. સેકન્ડ પાર્ટ્સ, કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. ફોર એક્ઝામ્પલ, પરચેઝ સેલ્સ ઓફ ફિક્સ એસેટ, કાયમી મિલકતોને રોકાણોની ખરીદી અને વેચાણ જે થાય છે તેનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. સી, થર્ડ પાર્ટ્સ, કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ, નાણાકીય પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. ફોર એક્ઝામ્પલ, ઇસ્યુ ઓફ શેર્સ ડિબેન્ચર, શેર ડિબેન્ચર બહાર પાડવા. The cash balance in the beginning
and at the end to be shown in this statement include both cash and cash equivalent. આ પત્રકની અંદર શરૂની અને આખરની જે રોકડ બાકી બતાવીએ છીએ એમાં રોકડ અને રોકડ સમાન વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. રોકડની અંદર બેંકમાં જે સિલક છે એનો પણ સમાવેશ કરી દેવામાં આવે છે. Here cash equivalent means short-term, highly liquid investment which are readily convertible into cash. રોકડ સમાન વિગતો એટલે જે ટૂંકા ગાળામાં ઝડપથી એ રોકાણનું પ્રવાહી સ્થિતિમાં રૂપાંતર કરી શકાય એ બધી જ બાબતોનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. The statement is prepared by two method. આ પત્રક બે પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. One by direct method, પ્રથમ પ્રત્યક્ષ પદ્ધતિ છે, in which cash flow is shown from source of cash inflow and cash outflow. પ્રત્યક્ષ પદ્ધતિ જેમાં રોકડ આવક અને જાવકના સાધનોમાંથી મળતી જે રોકડ છે સીધી બતાવવામાં આવે છે. કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ એન્ડ કેશ પે ટુ ક્રેડિટર. દાખલા તરીકે દેવાદારોને તમે રોકડ દેવાદારો પાસેથી મળી હોય અને લેણદારોને તમે રોકડ ચૂકવી હોય તો એ સીધી બતાવવામાં આવે છે, પણ આ પદ્ધતિનો ઉપયોગ આપણે કરવાનો નથી. ધીસ મેથડ ઇઝ નોટ યુઝ ઇન ધીસ એક્ઝામ્પલ. ધ સેકન્ડ મેથડ ઇઝ ઇનડાયરેક્ટ મેથડ. બીજી પદ્ધતિ પરોક્ષ પદ્ધતિ છે, ઇન વિચ cash flow is found out by making necessary adjustment in net profit. ચોખ્ખા નફાની અંદર જરૂરી હવાલા નાખી અને રોકડ શોધવામાં આવે છે. In our example also we will use indirect method in which we would find out cash flow from operating activities by making adjustment in net profit. આપણા આ દાખલાઓની અંદર આપણે પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીશું કે જેમાં કામગીરી દ્વારા પ્રાપ્ત થતો જે રોકડ પ્રવાહ છે તે નફાની અંદર જરૂરી હવાલા નાખીને શોધવામાં આવે છે. સોર્સિસ ઓફ કેશ ઇનફ્લો એન્ડ કેશ આઉટફ્લોઝ. રોકડ આવક અને જાવક પ્રવાહના સાધનો. The most important source of cash inflow is that which is generated by business operation. રોકડ પ્રવાહનું સૌથી મહત્વનું સાધન, મહત્વનો સ્ત્રોત ધંધાની કામગીરીમાંથી ઉત્પન્ન થાય છે. વર્ષ દરમિયાન ધંધો જે કાંઈ કરે છે એમાંથી ઉદ્ભવે છે. This include two item. એની અંદર બે વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. Profit from operation and cash flow changes in current asset and current liabilities. નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ અને ચાલુ મિલકતો અને ચાલુ દેવાના ફેરફારને લઈને ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આ પ્રથમ બે ભાગ પત્રકમાં તમારે બતાવવાના રહેશે. ઓપરેટિંગ પ્રોફિટ, ધંધાનો નફો. અહીંયા ધંધાનો નફો કયો લેવાનો છે તે આપણે જોઈશું. પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઓપરેશન as shown by profit and loss account does show inflow of cash. ધંધાનું જે નફા નુકસાન ખાતું છે એ નફા નુકસાન ખાતું જે નફો બતાવે છે એ ધંધાની કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. But adjustment will have to be made for non-cash item like depreciation. પરંતુ આ નફાની અંદર જે બિનરોકડ વ્યવહારો છે એ વ્યવહારોની અસર તમારે આપવી પડશે, એના હવાલા તમારે નાખવા પડશે. દાખલા તરીકે ઘસારો, ડેપ્રિસિએશન,
ઘસારો એ ખર્ચ છે, ડેપ્રિસિએશન ઇઝ એ એક્સપેન્સીસ, પણ એની કોઈ ચૂકવણી કરવામાં આવતી નથી. ધેર ઇઝ નો કેશ પેમેન્ટ, કોઈને એ રકમ ચૂકવવામાં આવતી નથી. સપોઝ ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ એ બિઝનેસ ઇઝ એઝ ફોલો. દાખલા તરીકે એક ધંધાનું નફા નુકસાન ખાતું તમને નીચે પ્રમાણે આપેલું છે. ક્રેડિટ સાઇડ total sales, debit side given expenses, material, wages, administration expenses, etc. Depreciation, net profit. અહીંયા ચોખ્ખો નફો 1,30,000 આપેલો છે. નેટ પ્રોફિટ ગિવન 1,30,000. એટલી ધંધામાં રોકડ આવેલી હોવી જોઈએ, પણ એટલી રોકડ આવેલી નથી. ડેપ્રિસિએશન ડેબિટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, નફા નુકસાન ખાતે ઉધારેલો છે 50,000, 50,000નો ઘસારો તમે ઉધાર્યો છે પણ રોકડ ગઈ નથી. એટલે નફા નુકસાન ખાતા દ્વારા જો તમારે રોકડ પ્રવાહ જાણવો હોય તો આ 1,30,000માં તમારે 50,000 ઘસારાના ઉમેરવા પડે. એટલે નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ 1,80,000 ગણાય. This account disclosed net profit of rupees 1,30,000, but cash to that extent has not been actually received in business. Depreciation of rupees 50,000 debited does not indicate any payment of cash. 50,000નો ઘસારો ઉધારો છે ખરો, પરંતુ કોઈ ચૂકવણી બતાવતો નથી. Hence, the actual cash inflow should be rupees 1,30,000 plus rupees 50,000, rupees 1,80,000. તેથી નફા દ્વારા જે રોકડ પ્રવાહ આપણને મળવું જોઈએ એ 1,80,000 ગણાશે. From the above discussion, it is clearly seen that in order to ascertain the net cash inflow due to operation, the non-cash item debited must be added back to the profit. ઉપરની ચર્ચાને આધારે આપણે એમ કહી શકીએ કે નફા દ્વારા જો તમારે રોકડ પ્રવાહ પ્રાપ્ત કરવો હોય તો ધંધાનો જે નફો છે એ નફાની અંદર જે બિન રોકડ વિગતો છે એ બિન રોકડ વિગતો તમારે પાછી ઉમેરી દેવી પડશે. Depreciation is the most important of such item. ઘસારો એ મહત્વની બિન રોકડ વિગત છે. Beside intangible asset and fictitious asset, written off are also non-cash item debited to profit and loss account. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે જે મારી વાળેલ અદ્રશ્ય મિલકત છે, મારી વાળેલી જે અવાસ્તવિક મિલકત છે એ બિન રોકડ વિગત છે. Therefore, be added to the net profit to arrive at the net cash inflow. ચોખ્ખો રોકડ પ્રવાહ પ્રાપ્ત કરવા માટે આવી જે બિન રોકડ વિગતો છે એ નફામાં તમારે પાછી ઉમેરી દેવી પડશે. Some of such items are goodwill written off, preliminary expenses written off, debenture discount written off, etc. આમાંની કેટલીક વિગતો આ પ્રમાણે છે: માડી વાળેલી પાઘડી છે, માડી વાળેલા પ્રાથમિક ખર્ચા છે, માડી વાળેલ ડિબેન્ચર વટાવ છે વગેરે. આની અંદર જે બીજો ભાગ છે કામગીરી દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ, cash inflow and outflow from operation activities. First, profit, and second, changes in current asset and liabilities. ચાલુ મિલકતો અને ચાલુ જવાબદારીમાં ફેરફારને લઈને ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે ચાલુ મિલકતોને ચાલુ દેવામાં ફેરફાર જે થાય છે એમાં રોકડ અને આવકમાં એ પરિણમતા હોય છે. Cash flow is affected due to changes in current asset.
ચાલુ મિલકતમાં ફેરફારને લઈને કેશ ઉપર એની અસર થતી હોય છે. ફોર એક્ઝામ્પલ, ધ નેટ પ્રોફિટ ઇઝ ₹1 લાખ. ધંધાનો ચોખ્ખો નફો 1 લાખ રૂપિયા છે. નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ 1 લાખ છે એવું માની લઈએ. ધ ડેટર્સ ઇન ધ બિગિનિંગ વેર ₹40,000. શરૂના દેવાદારો 40,000ના છે. એન્ડ ડેટર્સ એટ ધી એન્ડ વેર ₹60,000. અને આખરના દેવાદારો 60,000ના છે. વર્ષ દરમિયાન તમારે ઉધારે માલ આપેલો છે, એના તમને પૈસા મળ્યા નથી. ધેર ઇઝ એ ચેન્જ ઇન કરંટ એસેટ નેમલી ડેટર્સ. દેવાદાર નામની એક ચાલુ મિલકત છે, એમાં એક ફેરફાર થાય છે. ધ ક્લોઝિંગ બેલેન્સ શો ધેટ of the total sales made during the year ₹60,000 has yet not been received. વર્ષ દરમિયાન તમે 60,000નું ઉધાર વેચાણ કરેલું છે, જેના પૈસા તમને મળ્યા નથી. સો ધ કેશ રિસીવડ ફ્રોમ સેલ્સ, વેચાણમાંથી જે રોકડ પ્રાપ્ત થાય છે, ઇઝ લેસ ટુ ધેટ એક્સટેન્ટ, એટલી તમારે બાદ કરવી પડશે. બટ ધ ડેટર્સ ઓફ પ્રીવિયસ યર, અગાઉના વર્ષના જે દેવાદારો છે તે હેવ પેઇડ ધેર ડ્યુઝ ઓફ ₹40,000. 40,000 તમને ચાલુ વર્ષે આપે છે, એટલે કેશ એટલી આપણને મળે છે. એન્ડ ધ કેશ ઇનફ્લો હેઝ ઇન્ક્રીઝ ટુ ધેટ એક્સટેન્ટ, અને ત્યાં સુધી એટલી રોકડ વધે છે. thus the net cash inflow is ₹80,000 as shown below. 80,000નો જે રોકડ પ્રવાહ આપણને પ્રાપ્ત થયો છે, એ કેવી રીતે પ્રાપ્ત થયો છે તે આપણે જોઈએ. નેટ પ્રોફિટ કેશ રિસીવડ ફ્રોમ પ્રોફિટ, નફા દ્વારા પ્રાપ્ત થયેલું રોકડ ₹1 લાખ 1 લાખ છે. પ્લસ ડેટર્સ ઇન ધ બિગિનિંગ, શરૂઆતના જે દેવાદારો છે જેની આપણને રોકડ આપેલી છે, કેશ રિસીવડ ₹40,000 પ્લસ 1,40,000 લેસ ડેટર્સ એટ ધી એન્ડ, વર્ષના અંતના જે દેવાદારો છે, કેશ નોટ રિસીવડ, જે આપણે બાદ કરીશું 60,000. તે ટોટલ કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેશન એક્ટિવિટીઝ, કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ 80,000 ગણાશે, ₹80,000. ધીસ કેન બી સ્ટેટેડ ઇન અનધર મેનર્સ ઓલ્સો, આને આપણે બીજી રીતે પણ રજૂ કરી શકીએ. ધ બુક ડેટર્સ વિચ વેર ₹40,000 ઇન ધ બિગિનિંગ હેવ ઇન્ક્રીઝ ટુ ₹60,000 એટ ધી એન્ડ ઓફ ધ યર. શરૂના દેવાદારો 40,000 હતા, તે વધીને વર્ષના અંતે 60,000ના થયા, એટલે કે 20,000ની રકમ વધી દેવાદારોમાં, એટલે કે ઇન્ક્રીઝ ઇન એસેટ, કરંટ એસેટ, ચાલુ મિલકતમાં 20,000નો વધારો થયો. ઇટ મીન્સ that the book debtors have increased by ₹20,000. ચોપડે દેવાદારો 20,000 વધ્યા છે. Reducing the cash inflow by ₹20,000. જે નફો 1 લાખ હતો એ ઘટાડીને કેટલો કરી દીધો? 20,000 કર્યો. એટલે ચાલુ મિલકત જ્યારે વધે છે ત્યારે રોકડ ઘટે છે. ચાલુ મિલકત જ્યારે વધે છે ત્યારે રોકડ ઘટે છે. When current asset increase, cash flow decrease. ચાલુ મિલકત વધે તો રોકડ પ્રવાહ ઘટે છે. કેશ ફ્લો ઇન્ક્રીઝ ડ્યુ ટુ ડિક્રીઝ ઇન કરંટ એસેટ. ચાલુ મિલકત જ્યારે ઘટે છે ત્યારે રોકડ પ્રવાહ વધે છે. That is, there is an inverse proportion between current asset and cash flow. ચાલુ મિલકત અને રોકડ પ્રવાહ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે. We take another example of current liability, namely creditor. લેણદારો નામની એક ચાલુ જવાબદારીનું આપણે ઉદાહરણ લઈએ. Suppose in the beginning of the year, creditor were ₹30,000. શરૂઆતના લેણદારો 30,000ના છે. The net profit is ₹2 lakh અને નફો આપેલો છે 2 લાખ.
એન્ડ ધ ક્રેડિટર એટ ધ એન્ડ ઓફ ધ યર વેર ₹50,000 અને આખરના લેણદારો તમને આપેલા છે 50,000. It means that ₹50,000 is still now paid for purchase made during the year. વર્ષ દરમિયાન તમે જે ખરીદી કરી છે એની હજુ તમે ચૂકવણી કરી નથી, એટલે એટલી રોકડ ધંધામાં વધી ગણાય. And cash has increased to that extent. But ₹30,000 outstanding for last year was paid during the year. વર્ષ દરમિયાન જે શરૂઆતના લેણદારો છે એ લેણદારોની રકમ તમે ચૂકવી છે, which has reduced the cash flow, જે રોકડમાં ઘટાડો કરે છે. Thus the net increase in cash flow ₹20,000. તેથી રોકડ પ્રવાહમાં 20,000નો વધારો થયો. In other words, બીજા શબ્દોમાં, the creditor which were ₹30,000 in the beginning has increased to ₹50,000. શરૂના લેણદારો 30,000થી વધીને 50,000ના થયા ત્યારે, and the cash flow has increased by ₹20,000. રોકડ પ્રવાહ 20,000 વધ્યો છે. We can therefore say that, આપણે આના આધારે કહી શકીએ કે increase in current liability increase cash flow. જવાબદારીમાં વધારો થાય તો રોકડ પ્રવાહ વધે. ડિક્રીઝ ઇન કરંટ લિયાબિલિટી ડિક્રીઝ કેશ ફ્લો. જવાબદારીમાં ઘટાડો થાય તો રોકડ પ્રવાહ ઘટે છે.